આજકાલની લાઈફસ્ટાઈલમાં લોકો હેલ્ધી અને ફિટ રહેવા માટે ઘણું બધું કરે છે। કોઈ કલાકો સુધી જીમમાં પર સેવો પાડે છે તો કોઈ સવારે વોકિંગ અને યોગ પર ફોકસ કરવાનો પ્રયાસ કરે છે। પરંતુ ક્યારેક તમે એ વિચાર્યું કે શું તમે ખરેખર ફિટ છો? તમને જણાવી દઉં કે આવી ઘણી અનોખી પદ્ધતિઓ છે જેની મદદથી તમે તમારી ફિટનેસ ઘરે જાતે જ ચેક કરી શકો છો। જ્યાં આ ટેસ્ટની મદદથી તમે મિનિટોમાં જાણી શકશો કે તમે કેટલાક ફિટ અને હેલ્ધી છો। તમારું શરીર કેટલું હેલ્ધી છે તેને જાણવાની સૌથી બેસ્ટ રીત છે કે તમે એક પગ પર ઊભા રહો। જી હા, એક પગ પર ઊભા રહેવાની પોઝિશનમાં જો તમે 1 મિનિટ કે તેનાથી વધારે સમય માટે ઊભા રહો છો તો તેનો અર્થ એ હોય છે કે તમારા શરીરનું સંતુલન એકદમ બરાબર છે અને તમે ફિટ છો। બીજું, તમારી ફિટનેસ જાણવા માટે તમે ઘરમાં સીડી ચડીને જુઓ। જો તમને સીડી ચડવાથી શ્વાસ ચડે છે તો તમારી ફિટનેસનું લેવલ ખરાબ થઈ ગયું છે અને જો શ્વાસ ન ચડે તો તમે હેલ્ધી અને ફિટ છો। સીડી સિવાય તમે પુશઅપ પણ કરી શકો છો। આ એક બેસિક મૂવમેન્ટ છે જેને એક સામાન્ય ફિટ વ્યક્તિ આરામથી કરી શકે છે। એટલે કે જો તમે ઘરે 2 થી વધારે પુશઅપ ન કરી શકો તો તે ખરાબ ફિટનેસનું લક્ષણ હોય છે। એના સિવાય તમે ઘરે સ્ક્વોટ્સ કરીને પણ જોઈ શકો છો। જો તમે 2 થી 3 સ્ક્વોટ્સ સારી રીતે ન કરી શકતા હોય તો તમારી ફિટનેસ બહુ ખરાબ છે। જો તમે ફિટ છો કે અનફિટ છો તે જોવા માટે તમે ઘરે બેઠા તમારી ફિટનેસ ચેક કરી શકો છો અને તમારી રિઝલ્ટ કોમેન્ટ કરીને અમને જણાવજો। બાકી આવા જ ઇન્ફોર્મેટિવ અને હેલ્થ રિલેટેડ વિડીયોઝ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।